हेलो मित्रों, आप सबने नमस्कार અને સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં। હું આપ સૌનો મિત્ર જગદીશ સર। મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2026માં ધોરણ 6 માટેની હવે છેલ્લી તૈયારીઓ કેવી રીતે કરી આ બાબતે હું આપ સૌને સમક્ષ આવ્યો છું, વિડીયો લઈને આવ્યો છું। આજના વિડીયોમાં આ 2026 જે નવોદય પ્રવેશ પરીક્ષા છે તેની છેલ્લી તૈયારી કેવી રીતે કરવી તેના વિશે હું સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આપીશ। મિત્રો, જ્યારે આ વિડીયો હું ઉતારી રહ્યો છું ત્યારે માત્ર જૂજ દિવસો એટલે 15 દિવસ જેટલા સમયગાળો આપણી પાસે બાકી છે। તો આ 15 દિવસમાં નવોદય પ્રવેશ પરીક્ષાની સારામાં સારી તૈયારી આપણે કેવી રીતે કરવી તેના અંગે હું સંપૂર્ણ તમને વિગતવાર મુદ્દા જણાવીશ। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને આ પ્રવેશ પરીક્ષાને લગતી તમામે તમામ માહિતી આજના વિડીયોમાં મળશે। ચાલો મિત્રો, આપણે વધુ વાત ન કરીએ અને શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ કે આ પ્રવેશ પરીક્ષા માટે આપણી જે છેલ્લા 15 દિવસની જે તૈયારી છે એ કેવી રીતે કરશું। શરૂઆત કરીએ મિત્રો। તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2026 ધોરણ 6 નવોદય પ્રવેશ પરીક્ષાની છેલ્લી તૈયારી કેવી રીતે કરવી, મિશન નવોદય પરીક્ષા 2026। મિત્રો, આપ સૌ જાણો છો કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે જે મારું જે આપણું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ, એની અંદર અંદાજિત 1000 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે। એ વિદ્યાર્થીઓને નિયમિત રીતે આપણે હું ડેલી વિડીયો, ડેલી ક્વિઝ, દર અઠવાડિયે પ્રશ્નપત્ર અને હવે છેલ્લી ઘડીએ આપણે મોડલ પ્રશ્નપત્ર, જૂના પ્રશ્નપત્રો અને બધા પ્રકારના વિડીયો આવી રીતે ડે બાય ડે આવી રીતે આપણે અત્યાર સુધી આપણે તૈયારી કરતા આવ્યા છીએ। હવે છેલ્લી ઘડીએ શું કરવું એ રીતે હું તમને જણાવીશ। તો સૌથી પહેલો મુદ્દો છે મિત્રો, છેલ્લા જે 15 દિવસની જે તૈયારી આપણે કરીશું તો કેવી રીતે હશે, મોડલ પ્રશ્નપત્રો, જે મોડલ પ્રશ્નપત્રો અમુક ઘણા બધા પબ્લિકેશનો પોતાના મોડલ પ્રશ્નપત્રો બહાર પાડતા હોય છે કે નવોદય પ્રવેશ પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્નપત્ર પૂછાશે। તો એ મોડલ પ્રશ્નપત્રો છે એ આપણે સોલ્વ કરવાના રહેશે, આપણે ઉકેલ કરવાના રહેશે। પછી છેલ્લા વર્ષોના જૂના પ્રશ્નપત્રો ના જવાબો શોધી પ્રેક્ટિસ કરવી, પ્રિન્ટ કઢાવી લેવી। જે છેલ્લા જેટલા વર્ષ એટલે છેલ્લા આપણે અંદાજિત ગણીએ તો 5-7 વર્ષ પહેલાના જે જૂના પ્રશ્નપત્રો છે અત્યારે આ 2025 ની 2026 ની હવે લેવાશે। 2025, 2024, 2023, 2022, 21 એમ જેટલા પણ જૂના પ્રશ્નપત્રો આપણી પાસે હોય ને એ પ્રશ્નપત્રોને એની અંદર જે પ્રશ્નો છે એના આપણે છે ને ઉકેલ શોધવાની, એની આપણે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણે આઈડિયા મળે કે આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે। મોડલ પ્રશ્નપત્રો પણ આપણે પ્રેક્ટિસ કરવી, બરાબર। તો સૌથી પહેલો મુદ્દો આપણો મહત્વનો મુદ્દો છે મિત્રો, મોડલ પ્રશ્નપત્રો અને છેલ્લા વર્ષના જૂના પ્રશ્નપત્રો જવાબ શોધી પ્રેક્ટિસ કરવી। બની શકે જો તમે જ્યાં રહેતા હો પ્રિન્ટ શક્ય હોય તો પ્રિન્ટ કઢાવી લેવાનું। પછી શું કરવાનું, એ પ્રિન્ટ પ્રશ્નપત્રમાં તમારે એક બુક લઈ લેવાની અને જવાબ શોધતું આવવાનું, ઉકેલ કરતું આવવાનું। તો તમને અંદાજો મળશે કે તમારા પ્રશ્નોના જવાબ કેટલા સાચા પડ્યા, કેમ તમારી મિસ્ટેક થાય છે, બરાબર છે મિત્રો। તો આ મહત્વનો મુદ્દો છે પહેલો, મોડલ પ્રશ્નપત્રો અને જૂના પ્રશ્નપત્રો। મિત્રો, બીજો નંબરનો મુદ્દો છે એડ્યુટેર એપ પર મોકલેલ બધી ક્વિઝની પ્રેક્ટિસ કરવી। મિત્રો, એડ્યુટર એપ વિશે મેં તમને અગાઉ પણ મેં તમને વિગતવાર માહિતી જણાવેલી છે કે એક એપ્લિકેશન છે જ્યાં આપણે દરરોજની ક્વિઝ મૂકતા પ્રકરણ વાઇઝ, ધારો કે આપણું પ્રકરણ પહેલું છે તો પ્રકરણ પહેલાની લગભગ આપણે 6 થી 7 અઠવાડિયા દરમિયાન બધી ક્વિઝ, તો આ બધી જે ક્વિઝ છે ને 10-10 માર્કની, એ દરરોજની જે મારી ક્વિઝ હતી એ દરરોજની ક્વિઝ જો વિદ્યાર્થી મિત્રો અત્યારે નવા જોતા હોય ને તો એ બધા મિત્રો એ ક્વિઝને તમે આપી શકશો, તમે ઓનલાઈન તમે આપી શકશો। એક ક્વિઝ માત્ર ને માત્ર 5 મિનિટનો સમય લે છે, 5 મિનિટથી પણ ઓછો સમય લે છે। તો આ છે ક્વિઝ બહુ ખૂબ જ મહત્વની છે, જેથી કરીને તમને અંદાજો મળશે કે તમારા જવાબ કેટલા સાચા પડે છે, બરાબર। જો ક્વિઝ તમારે જોવી હોય ને તો એડ્યુટર એપ નામની એક એપ છે,
એ તમારે ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોર ઉપરથી, સાઇન ઇન કરી, લોગિન કરી, અને ત્યાં જગદીશ વાઘેલા સર્ચ કરશો ને, જગદીશ વાઘેલા, તો ત્યાં તમને મારી પ્રોફાઇલની અંદર તમને લગભગ અંદાજિત 200 થી વધુ ક્વિઝ આ વર્ષની છે, ગયા વર્ષની છે, જૂની છે, બધી ક્વિઝ તમને છે ને પ્રકરણ વાઇઝ ક્વિઝ તમને મળશે. પ્રકરણ વાઇઝ ક્વિઝ તમને મારી ત્યાં પ્રોફાઇલ ઉપર તમને જગદીશ વાઘેલા તમે સર્ચ કરશો તો ત્યાં તમને બધી ક્વિઝ મળી જશે. તો આ ક્વિઝ તમે જો સમય કાઢશો ને તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બરાબર છે મિત્રો? તો બીજા નંબરનો આપણો મહત્વનો મુદ્દો છે, એડ્યુટર આપેલી બધી ક્વિઝ તમે આપી શકશો જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો. બરાબર મિત્રો, તમને સૌને ખ્યાલ જ છે કે આપણે જે નવોદય પ્રવેશ પરીક્ષાની જે નિઃશુલ્ક આપણું જે ઓનલાઈન કોચિંગ છે એમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં ડેલી વિડીયોઝ, ડેલી ક્વિઝ, ડેલી દર અઠવાડિયે પ્રશ્નપત્ર, આ આપણી તૈયારી નિયમિત અને પદ્ધતિસર થતી હતી. જે વાલીઓ અત્યારે મારી સાથે જોડાયેલા છે એમને સૌને ખબર છે, પણ જે લોકો નવા છે તો મિત્રો આવી રીતે આપણી આ તૈયારી થતી રહી છે. બરાબર. હવે નેક્સ્ટ મુદ્દો છે વધુમાં વધુ સમય આપી પ્રેક્ટિસ કરવી. મિત્રો અત્યારે જેમ બને તેમ, જેટલું બને તેમ વધુમાં વધુ સમય એક ટાઈમ ટેબલ બનાવી નાખો. એ પ્રમાણે તમારે વધુમાં વધુ સમય નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એના ઉપર ફોકસ કરવું. મિત્રો ચોથો આપણો મહત્વનો મુદ્દો છે પ્રકરણ પ્રમાણે બધા જ વિડીયો એક વખત સમજી લેવા. બરાબર, એક વખત તમારે જરૂરથી સમજી લેવા. પ્રકરણ પ્રમાણે જે પ્રમાણે આપણા બધા વિડીયો છે, પ્રકરણ પહેલાથી કરીને પ્રકરણ જે 14 છે એ બધા વિડીયો આપણે એકવાર જોઈ લેવા. મિત્રો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે જગદીશ વાઘેલા, એના ઉપર પ્લેલિસ્ટ બનેલી છે, પ્રકરણ પ્રમાણે પ્લેલિસ્ટ બનેલી છે. પ્રકરણ 1 એટલે આમાં પ્લેલિસ્ટમાં પણ અલગ અલગ વિભાગ, ફકરા વિભાગના પણ અલગ વિડીયો છે, પછી આકૃતિ વિભાગમાં પણ પ્રકરણ 1 એટલે સમાન આકૃતિ શોધો, પછી સમાન આકૃતિ શોધો, ભિન્ન આકૃતિ શોધો, પછી ક્રમિક આકૃતિ શોધો. આવી રીતે તમને મારી આ જે યુટ્યુબ ચેનલ છે ને જગદીશ વાઘેલા, ત્યાં તમે સર્ચ કરશો તો તમને પ્રકરણ વાઇઝ પ્લેલિસ્ટ બનેલી છે. એ પ્લેલિસ્ટમાંથી તમને જે પણ પ્રકરણનો તમારે વિડીયો જોઈતો હોય એ તમે જોઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે પ્લેલિસ્ટમાં. બરાબર. તો પ્રકરણ પ્રમાણે બધા જ વિડીયો એક વખત જોઈ લેવા. ઠીક છે મિત્રો, આ છે મહત્વનો એક મુદ્દો. પછી અઘરા પ્રશ્નોને નોંધી લેવા અને શિક્ષક પાસેથી અથવા જે તે પ્રકારના સ્વાધ્યાયકારીના વિડીયો જોઈ લેવા. હવે જે પણ તમને માની લો કે કોઈ પણ પ્રશ્ન તમને નથી સમજાતો તો તમે જે તે શાળામાં અભ્યાસ કરો છો તે શાળામાં તમારા શિક્ષકને વિનંતી કરવાની કે આ અમને થોડુંક એના વિશે માહિતી આપે, અથવા તમારી આજુબાજુ જ્યાં તમે ટ્યુશન જતા હો ત્યાં તમારે પ્રેક્ટિસ કરવાની, અથવા સ્વાધ્યાયકારીના વિડીયો જોઈ લેવા. અને છેલ્લે મિત્રો કાંઈ પણ તમને ક્યારેક એવું લાગે તો એ પ્રશ્ન મને પર્સનલી મૂકજો, હું કોશિશ કરીશ કે તમને એનો જવાબ આપવાની. બરાબર છે મિત્રો? તો અઘરા પ્રશ્નોને નોંધી લેવા. માની લો કે તમે જો છો સ્વાધ્યાય સોલ્વ કરો છો, અઘરો પ્રશ્ન લાગ્યો, સમજાતો નથી, મગજમાં નથી બેસતો, તમારા શિક્ષક પાસે સમજી લેવાના, તમારા ટ્યુશન ટીચર પાસે સમજી લેવાના, અથવા તમારા ઘરમાં કોઈ પણ જાણકાર હોય એમની પાસેથી સમજી લેવાનું, અથવા આપણા જે વિડીયો છે એમાં પ્રકરણ સ્વાધ્યાયકારીના બધા વિડીયોમાં આ મળશે તમને ક્યાંક. બરાબર છે? તો એ તમને સમજાઈ જશે. મિત્રો છેલ્લો અને મહત્વનો મુદ્દો, નિયમિત ટાઈમ ટેબલ બનાવી પ્રેક્ટિસ કરો. હવે આ ટાઈમ ટેબલ તમારે બનાવવાનું કે ભાઈ આવતા આ એક દિવસ, મતલબ આજથી તમે ચાલુ કરો છો તો આજે હું પહેલું પ્રકરણ પૂરું કરીશ, અથવા પહેલું પ્રકરણ ગણિત વિભાગનું અને પહેલું પ્રકરણ આકૃતિ વિભાગનું પૂર્ણ કરીશ, આવતીકાલે હું બીજું પ્રકરણ પૂરું કરીશ, ત્રીજું પ્રકરણ પૂરું કરીશ. એમ જો નિયમિત તમે ટાઈમ ટેબલ બનાવશો દિવસના, સમજી લો ને સવારના હું એક વિડીયો પહેલા પ્રકરણનો કરીશ, પછી સાંજે હું ગણિત આકૃતિ વિભાગનો કરીશ. એવી રીતે જો તમે નિયમિત ટાઈમ ટેબલ બનાવી લેશો આખા દિવસનું તો તમારે આ સમજી લો ને નવોદય પ્રવેશ પરીક્ષા હું માનું છું કે તમારા માટે ખૂબ જ તમને સરળતાથી તમે એને પ્રશ્નપત્ર તમે પરીક્ષા સમયે સારી રીતે પરીક્ષા આપી શકશો. તો મિત્રો આ છે આ ખૂબ જ મહત્વના અને અગત્યના મુદ્દાઓ છે. જો તમે આવી રીતે જશો તો 100% હું માનું છું કે તમને ખૂબ જ ફાયદો થશે, તમને સારી તમે પરીક્ષા આપી શકશો અને તમારી તૈયારી સંપૂર્ણ થઈ જશે.
મિત્રો ફરીથી છેલ્લે તમને એક વસ્તુ કહીશ કે આ બધી બાબતો તમારે ફૂલ કોન્ફિડન્સથી તમારે બીજું અન્ય વિચારી નહીં અને ફૂલ ટાર્ગેટથી અત્યારે નવોદય પરીક્ષા મારે કેમ સારી રીતે આપવી એ બાબતને ધ્યાન રાખી અને અત્યારે બીજી બધી રમત ગમત છે, બહારે રમવાનું જેટલું બને એટલું ઓછું કરી નાખવાનું. અત્યારે તમારે એક ટાર્ગેટથી જવાનું કે મારે નવોદય પરીક્ષા 13 તારીખના આપવાની છે, તો આ પરીક્ષા હું કેમ સારી આપી શકશું, આ પરીક્ષાને કેમ સારી રીતે હું મારી પરીક્ષા સારી જાય, તો એ બાબત વિશે વધુ વિચારવાનું. ટેન્શન લીધા વગર ફોકસ નવોદય પ્રવેશ પરીક્ષા. બરાબર છે મિત્રો? આશા રાખું કે જે આ મુદ્દા મેં તમને સમજાવ્યા એ તમે સારી રીતે તમને સમજાઈ ગયા હશે. જો આવી રીતે તમે જશો તો તમને 100% ફાયદો થશે. મિત્રો ફરીથી આપણું જે ગ્રુપ છે એ ગ્રુપમાં જોડાઈને નિયમિત રીતે પ્રેક્ટિસ કરજો. મોડલ પ્રશ્નપત્રો, વિડીયોઝ, ક્વિઝ, તો તમને 100% એમાં પણ ઘણો બધો ફાયદો થશે. અને નવા મિત્રો જે નથી જોડાયા, મારી YouTube ચેનલ ઉપર તમને બધા વિડીયો મળી જશે નવોદય પ્રવેશ પરીક્ષાના. એક વખત જોઈ લેજો. મળીશું આવી જ રીતે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.